મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે પ્રોગ્રેસ પોઈન્ટ ટ્યુશન ક્લાસમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે સાદા વ્યાકરણના પ્રશ્નો જોવાના છીએ. આ છેલ્લો ભાગ છે સાદા વ્યાકરણનો, જેમાં પૂછાયેલા પ્રશ્નો આપણે જોવાના છીએ. તો આ પહેલો પ્રશ્ન આપણે જોઈએ આજનો, જે ગ્રામ પંચાયતની ભરતીમાં 2018માં પૂછાયેલો પ્રશ્ન છે. આ પ્રશ્ન પ્રમાણે કોઈ એક રકમ પર 10 વર્ષમાં બમણી થાય તો વ્યાજનો દર કેટલો હોય? હવે અહીંયા તમે રકમ જુઓ તો તમને રકમ આપેલી નથી. હવે ધારી લો કે 100 રૂપિયા હોય. હવે 100 રૂપિયા ઉપર તમને જો 10% વ્યાજ મળે, ફ્રેન્ડ્સ, ધારો કે રકમ તમારી 100 રૂપિયા હોય અને 100 રૂપિયા ઉપર તમને 10% વ્યાજ મળે, એટલે કે વ્યાજ તમારું 10 રૂપિયા થાય. એક વર્ષના 10 રૂપિયા થાય. અને 10 વર્ષ માટે તમને 10 રૂપિયા મળે તો એ તમારા ફરીથી 100 રૂપિયા થઈ જાય અને તમારી રકમ 100 ની 100 કેટલા થઈ જાય? 200 રૂપિયા થઈ જાય. એટલે કે વ્યાજનો દર કેટલો હોવો જોઈએ? તો 10% હોવો જોઈએ. બીજો પ્રશ્ન જોઈએ, જે સુપરવાઇઝરની પરીક્ષામાં 2021માં પૂછાયેલો પ્રશ્ન છે, જેમાં અમુક રકમ પર 4 વર્ષમાં 560 અને 5 વર્ષમાં 575 રૂપિયા થાય તો મુદ્દલ કેટલી હશે? હવે અહીંયા કીધું છે કે 5 વર્ષમાં 575 રૂપિયા થાય છે, જે 4 વર્ષે 560 રૂપિયા હતી. એટલે કે બંનેનો જે તફાવત છે એ 15 રૂપિયા જોવા મળે છે. એટલે કે 15 રૂપિયા તમારું વ્યાજ કહેવાય. હવે એક વર્ષનું વ્યાજ તમને 15 રૂપિયા મળે છે અહીંયા, તો અહીંયા 5 વર્ષ આપેલા છે, તો 5 વર્ષમાં કેટલું થાય? તો 15 ગુણ્યા 5, એટલે કે 5 વર્ષે તમને 75 રૂપિયા વ્યાજ મળ્યું હશે. બરાબર. હવે અત્યારે 575 રૂપિયા છે, જેમાંથી 75 રૂપિયા વ્યાજ માઈનસ કરી દઉં તો 5 વર્ષ પહેલા તેની કિંમત 500 રૂપિયા હોવી જોઈએ. એટલે કે આપણો જવાબ આવે 500 રૂપિયા, જે તમને એમાં આપેલું છે. હવે જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન, જે જીએમસી પ્લાનિંગ 2018માં પૂછાયેલો છે. આ પ્રશ્ન પ્રમાણે કોઈ એક રકમનું 5 વર્ષે 750 અને 6 વર્ષે 825, 6 વર્ષે 825 થાય છે, જે 5 વર્ષે 750 હતું. તો બંનેનું અંતર કેટલું છે? તો 750 થી 825 જવા માટે તમને 75 રૂપિયા જોઈએ. એટલે કે 750 ની ઉપર તમને 75 રૂપિયા મળે વ્યાજ, તો થઈ જાય 825 રૂપિયા. હવે આપણે જોઈએ તો અહીંયા શોધવાનો છે વ્યાજનો દર. હવે વ્યાજનો દર શોધવા માટે આપણને 75 રૂપિયા વ્યાજ મળ્યું છે. કેટલી રકમ ઉપર મળ્યું છે? તો 750 રકમ ઉપર મળ્યું ગુણ્યા 100, 25 દામ થઈ જાય 750. 0 0 જાય એટલે વધે કેટલા? 10%. એટલે કે 10% વ્યાજ આપણને મળ્યું છે, જે અહીંયા આપેલું છે. હવે જોઈએ આગળનો પ્રશ્ન, જે જુનિયર ક્લર્કની 2015ની પરીક્ષામાં પૂછાયેલો છે. આ પ્રશ્નમાં સુરેન્દ્રભાઈને મૂકેલ રકમ 2 વર્ષમાં 6000 થઈ જાય અને 4 વર્ષમાં 7200 રૂપિયા થઈ જાય. એટલે કે 4 વર્ષમાં 7200 રૂપિયા થાય છે અને જે 2 વર્ષે 6000 રૂપિયા હતી. હવે આમાં ડિસ્ટન્સ જોઈએ આપણે તો 1200 રૂપિયાનું અંતર દેખાય છે. એટલે કે 1200 રૂપિયા વ્યાજ મળે છે. કેટલા વર્ષમાં 1200 મળે છે? તો 2 વર્ષમાં 1200 રૂપિયા મળે છે. કારણ કે આ 2 વર્ષે હતી અને આ 4 વર્ષે છે, તો 1 વર્ષે કેટલી થાય? તો ભાગ્યા 2 કરીએ તો 1 વર્ષનું વ્યાજ તમારું થાય 600 રૂપિયા થાય. કેટલું થાય? 600 રૂપિયા. હવે અત્યારે 2 વર્ષમાં 6000 રૂપિયા હતી, એમાંથી 2 વર્ષનું વ્યાજ 1200 માઈનસ કરી દઈએ આપણે, તોય આપણો જવાબ આવી જાય 4800 રૂપિયા, જે આપણને આપેલું છે ઓપ્શન એમાં આપેલું છે. હવે જોઈએ ખૂબ જ આઈએમપી પ્રકારનો પ્રશ્ન, જે જીપીએસસી ક્લાસ 1 2 માં 2024માં પૂછાયેલો પ્રશ્ન છે. આ પ્રશ્ન પ્રમાણે જો રૂપિયા 1550 જે છે એના બે ભાગ કરવામાં આવે, એક રકમ 5% અને બીજી રકમ 8% ના વ્યાજે રાખવામાં આવે, બરાબર, તો 3 વર્ષે કુલ વ્યાજ 300 મળે, તો તેનો ગુણોત્તર કેટલો? બંને રકમનો ગુણોત્તર કેટલો? હવે આવા પ્રકારના દાખલામાં જે ટકાવારી ઓછી હોય, સૌથી પહેલા એ ટકાવારીનો વ્યાજ તમારે શોધી કાઢવાનું. એટલે કે અહીંયા 5% અને 8% માંથી ઓછું શું છે? તો ઓછા એટલે 5%. તો આપણે સૌથી પહેલા તો 1550 રૂપિયાના
5% હિસાબે કેટલા વર્ષના 3 વર્ષનું વ્યાજ કાઢી નાખીએ ભાગ્યા 100 મૂકીએ તો 0 0 5 2 10 3 પંચા 15 વધી પડે 1 3 પંચા 15 ને 16 વધી પડે 1 3 એકા 3 ને 4 ભાગ્યા 2. હવે 465 ને 2 વડે ડિવાઈડ કરીએ તો 2 દુ 4 2 તારીખ 6 2 દુ 4 2 પંચા 10 એટલે 232.5 રૂપિયા વ્યાજ મળે જો તમે ખાલી 5% એ મૂકો તો. હવે ટોટલ પૈસા કેટલા છે વ્યાજના તફાવત કાઢીએ આપણે તો વ્યાજના પૈસા જે છે 300 રૂપિયા છે અને તમને કેટલું વ્યાજ 5% મળે તો 232.5 એને આપણે અહીંયાથી માઈનસ કરી દઈએ એટલે અહીંયા 2 થઈ જાય 9 9 ને અહીંયા થઈ જાય 10 10 માંથી 5 જાય તો 5 અહીંયા આવે 7 અહીંયા આવે 6 એટલે કે 67.5% રૂપિયાનો તફાવત જોવા મળે છે. હવે કેટલા ટકા તફાવત જોવા મળે છે તો અહીંયા 8% હતું માઈનસ 5% થયા એટલે કે 3% થયા 3 વર્ષ માટે એટલે કે 3 તારીખ 9% થઈ જાય જેમાં તમને 67.5 રૂપિયા જોવા મળે છે. તો જે માઈનસ કરીને જે તફાવત આવે એના કુલ વર્ષ વડે ગુણાકાર કરવામાં આવે બરાબર એટલે કે 3 તારીખ 9 થઈ જાય હવે 9% એ 67.5% થાય તો 100% એ કેટલા થઈ જાય આપણે અહીંયા જોઈ લઈએ. આ જે રકમ મળશે તમને એ તમને 8% વાળી રકમ મળી જશે એટલે કે 67.5 ગુણ્યા 100 ભાગ્યા કરીએ આપણે અહીંયા 9 હવે ગુણાકાર થાય તો પોઈન્ટ હટી જાય એટલે 6750 ડિવાઇડ બાય 9 9 સિત્તા 63 67 માંથી 63 જાય 4 9 55 એટલે કે 750 રૂપિયા થઈ જાય બરાબર. હવે કુલ તમને 1550 રૂપિયા આપેલા છે જેમાંથી 8% માં 750 રૂપિયા આવે બરાબર તો વધ્યા કેટલા 800 રૂપિયા. 800 રૂપિયા કેટલા ટકા હશે તો 5% હશે. હવે 5% અને 8% 5% એ છે 800 રૂપિયા જેમ 8% એ છે 750 રૂપિયા 0 0 કાપી નાખો 5 વડે ભાગાકાર કરીએ તો 5 એકા 5 અને 5 છંગ 30 અહીંયા 5 એકા 5 12 25 એટલે 16 જેમ 15 તમારો જવાબ મળશે જે તમને આપેલું છે અહીંયા ઓપ્શન સી માં. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જે ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં 2021 માં પૂછાયેલો છે જેમાં 3 યોજનાઓમાં 6 10 અને 12 વર્ષ માટે એકમાં 10% એકમાં 12% અને એકમાં 15% વ્યાજે રોકાણ કરવામાં આવે છે અને વ્યાજ બધાનું સરખું છે તો વ્યાજનો ગુણોત્તર કેટલો થાય તો રકમનો ગુણોત્તર કેટલો થાય. હવે તમે જોઈએ અહીંયા તો એકમાં 6% આપેલા છે 6% આપેલા છે એમાં 6 વર્ષ માટે આપેલા છે એમાં 10% આપેલા એટલે કે એક રકમ કેટલી છે ખબર નથી 6 ગુણ્યા 10 ભાગ્યા 100 થાય. બીજામાં 10 વર્ષ આપેલા છે અને 12% આપેલા છે એટલે કે x ગુણ્યા 10 ગુણ્યા 12 ભાગ્યા 100 થઈ જાય અને એકમાં તમને 12 વર્ષ 15% આપેલા છે તો x ગુણ્યા 15 ગુણ્યા 12 ભાગ્યા 100 થઈ જાય. હવે આ સૂત્ર પ્રમાણે છે કારણ કે રકમ તમને ખબર નથી 6 વર્ષ આપેલા છે અને 10% આપેલા છે બધું બરાબર છે વ્યાજ બધાનું સરખું છે બધાના છેદમાં 100 100 આપેલા છે એટલે છેદ ભૂલી જાઓ. ઉપર જોઈએ અહીંયા તો 10 છંગ 60x થઈ જાય અહીંયા જોઈએ તો 120x થઈ જાય અને અહીંયા જોઈએ તો 15 ગુણ્યા 12 એટલે કે 180x થઈ જાય 0 0 0 ભૂલી જાઓ એટલે 6 એકા 6 6 દુ 12 6 તારીખ 18. હવે આને ગુણોત્તરમાં જો ફેરવવું હોય તો આને 1 ના છેદમાં બધાને નાખવું પડે એટલે કે 1 ના છેદમાં 1 અહીંયા 1 ના છેદમાં 2 અહીંયા 1 ના છેદમાં 3. હવે એવી કઈ સંખ્યા છે જે 2 ના ગુણાકારમાં પણ આવે 3 ના ગુણાકારમાં પણ આવે અને 1 ના ગુણાકારમાં આવે એટલે કે 6 આવે તો અહીંયા કરી નાખીએ 1 છંગ 6 2 તારીખ 6 અને 3 દુ 6 એટલે કે 1 છંગ 6 થઈ જાય 3 થઈ જાય અને 2 થઈ જાય એટલે કે તમારો જવાબ આવે 6 જેમ 3 જેમ 2 એ તમને સી માં આપેલું દેખાય છે. હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન જે જીપીએસસી 2017 માં પૂછાયેલો છે પ્રોફેસરની પરીક્ષામાં. આ પ્રશ્નમાં 7000 માંથી એક ભાગ મેં ટકાવારી ભૂલી ગયા છે લખવામાં એટલે 6%
અને બાકીનો ભાગ 4% વ્યાજે મૂકવામાં આવે છે અને 5 વર્ષે કુલ વ્યાજ તમને 1600 રૂપિયા મળે છે. તો 6% વ્યાજે રકમ કેટલી હોય? જ્યારે પણ તમને આવી રીતે પ્રશ્ન આપેલું હોય જેમાં બે ટકાવારી આપેલી હોય અલગ અલગ, તો જે નાની ટકાવારી હોય એ આપણે સૌથી પહેલા લઈ લઈએ. તો અહીંયા લઈએ આપણે 7000 ના 4%, 5 વર્ષ માટે ભાગ્યા 100, 4 × 20 એટલે કે 1400 રૂપિયા થાય. જો આખી રકમને આપણે 4% વ્યાજે મૂકી હોત તો આપણને કેટલા રૂપિયા મળ્યા હોત? 1400 રૂપિયા આપણને મળી જાય. પણ અત્યારે આપણે જોઈએ તો આપણને 1600 રૂપિયા વ્યાજ મળ્યું છે, એટલે કે તફાવત અહીંયા કેટલું આવે છે? તો 1600 - 1400 રૂપિયા એટલે કે 200 રૂપિયાનો તફાવત જોવા મળે છે. હવે આપણે 6% રકમ કાઢવી છે. અહીંયા આ જે તફાવત છે એ તમને 6% - 4% એટલે કે 2% મળી ગયું. પણ 2% કેટલા વર્ષ માટે? તો 2% 5 વર્ષ માટે, એટલે કે 2 × 5 કેટલા થઈ જાય? તો 10% એ 200 રૂપિયા તમને જોવા મળે છે. તો 100% એ કેટલા થઈ જાય? તો 100% એ થઈ જાય કેટલા? 2000 રૂપિયા. તો આ તમને મળી ગઈ 6% વાળી રકમ. અને જો 4% વાળી રકમ શોધવી હોય તો 6000 માંથી આપણે 2000 માઈનસ કરી દઈએ તો આપણને મળી જાય 4000 રૂપિયા. પણ અહીંયા તમને શું કીધું છે? 6% ની રકમ કીધી છે. જવાબ તમારો આવી ગયો 2000 રૂપિયા. હવે જોઈએ આગળનો પ્રશ્ન જે લેક્ચરની પરીક્ષામાં 2018 માં પૂછાયો છે. આ પ્રશ્નમાં એક રકમને 5 વર્ષ માટે 12% સાદા વ્યાજ. તો પ્રશ્ન બદલા ગયા. ये प्रश्न थोड़ी था, ये प्रश्न तो बदला प्रश्न था भाई. करो रेडी बस, चालू कर दो. ચાલુ ये કરો તો સાલે કાટમાં કે કાટે તો વિદ્યાર્થી મિત્રો ભૂલથી એક પ્રશ્ન બદલાઈ ગયો હતો. આપણે બીજો પ્રશ્ન ગણીશું. આ પ્રશ્ન 2021 માં પૂછાયેલો છે. જેમાં 7700 નું દેવું 5 વાર્ષિક હપ્તામાં 5% વ્યાજે ભરપાઈ કરવા માટે વાર્ષિક હપ્તો કેટલો રાખવો પડે? તો પહેલી વાર તો અહીંયા 5 વાર્ષિક હપ્તા કીધા છે, એટલે કે ફર્સ્ટ આવે, પછી બીજો આવે, પછી ત્રીજો આવે, ચોથો આવે અને પાંચમો આવે. બધામાં તમે ગણી લો કે 100 રૂપિયા તમારે મુદ્દલ છે, બરાબર. હવે આ પ્રશ્નમાં તમારે એક વર્ષ ઓછું ગણવાનું, કેમ કે અહીંયા 5 હપ્તા આપેલો છે. તો તમારે 5 ની જગ્યાએ તમારે અહીંયા 4 હપ્તા સૌથી પહેલા ગણી લેવાના. હવે કેટલા ટકા વ્યાજ કીધું છે? કે 5% વ્યાજ કીધું છે. તો 100 ના 5% એટલે 5 રૂપિયા થાય અને એને તમે 4 વડે ગુણાકાર કરો તો 5 ચોક 20 એટલે કે 120 રૂપિયા થઈ જાય. અહીંયા તમારે 5 × 3 કરવાના, અહીંયા 5 × 2 કરવાના, અહીંયા 5 × 1 કરવાના અને અહીંયા 5 × તમારે 0 કરી દેવાના. એક વર્ષ ઓછું તમારે રાખવાનું. તો 5 × 15 અને 100 એટલે કે 115 રૂપિયા થઈ જાય. અહીંયા 5 × 10 એટલે કે 110 રૂપિયા થઈ જાય. અહીંયા 105 થઈ જાય. અહીંયા ખાલી તમારા 100 રૂપિયા થઈ જાય. હવે તમે આને પ્લસ કરો તો કેટલા થાય? 100, 200, 300, 400 અને 500 એટલે 500 થઈ ગયા તમારો. હવે અહીંયા 20 ને 15, 35 ને 10, 45 ને 5, 50 એટલે કે 550 રૂપિયા થઈ જાય. હવે ટોટલ તમારું દેવું 7700 રૂપિયાનું છે. તો 7700 ના 550 વડે તમે ડિવાઈડ કરો, 0 0 કપાય એટલે કે કેટલા થાય? 55 × 14 એટલે કે 1400 રૂપિયાની આસપાસ. કેટલા થાય? 770 ભાગ્યા 55, 55 એટલે 55 અહીંયા થઈ જાય 0 14 એટલે કે 1400 રૂપિયાનો તમારો હપ્તો આવે. એટલે કે અહીંયા એક પણ વિકલ્પમાં 1400 રૂપિયા તમને આપેલા નથી, એટલે કે નન આવી. વિદ્યાર્થી મિત્રો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ જે લેક્ચરર 2018 ની પરીક્ષામાં પૂછાયેલો છે. હવે એક રકમને 5 વર્ષ માટે 12% ના સાદા વ્યાજે મૂકવામાં આવે છે તો એ 32000 રૂપિયા થઈ જાય. હવે તમે ધારી લો કે તમે 100 રૂપિયા મૂક્યા છે. હવે 12% એટલે કે 12 રૂપિયા થઈ જાય. 100 ના 12% એટલે 12 રૂપિયા અને 5 વર્ષ માટે મૂકો એટલે કે 60 રૂપિયા થઈ જાય. એટલે કે 5 વર્ષ પછી 160 રૂપિયા તમારા થઈ જાય. હવે 160 રૂપિયા તમારી રકમ કેટલી થઈ ગઈ? 32000 રૂપિયા થઈ ગઈ. તમારી મુદ્દલ કેટલી હતી? 100. તો 100 એ કેટલી થઈ જાય? તો 32000 ગુણ્યા 100 અને ભાગ્યા 160 તમે કરી દો તો 100 × 32 320, 2 × 2 અને 4 મીંડા એટલે કે 20000 થઈ જાય.
20,000 બંને એકે વિકલ્પમાં આપેલી નથી એટલે કે તમારો જવાબ શું આવે તો ના આવી જાય. આવતીકાલે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું તો જોડાયેલા રહો અમારી સાથે. પ્રોગ્રેસ પોઈન્ટ ટ્યુશન ક્લાસમાં સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો તમારા મિત્રો જોડે.